નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પ્રભાત ન્યૂઝ યુટ્યુબ ચેનલની અંદર। તો ખાસ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચોમાસા પહેલા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। બોમ્બની ધમકી મળતા મચ્યો હાહાકાર। ખેડૂતો માટે ગુજરાત સરકારનો એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો। $5 મિલિયન તમે હવે અમેરિકાના નાગરિક બની શકશો। કેવી રીતે બનશો, શું કરવું પડશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતીઓ પણ આપીશું અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલા સરકાર એક્શન મોડમાં આવી ગઈ। અત્યારે મિત્રો ચોમાસાના ગણતરીના દિવસો હવે રહ્યા છે, એટલે કે ચોમાસું મિત્રો ગુજરાત તરફ અને ખાસ કરીને ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે। ભારતમાં મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં મિત્રો ગણતરીના દિવસોમાં જ વરસાદ શરૂ થવાનો છે, એટલે કે ચોમાસાની શરૂઆત થઈ જવાની છે। તો ખાસ મિત્રો હવે વાત કરવાની છે કે સરકાર શું એક્શન મોડમાં આવી છે ચોમાસાને લઈને। તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય તે પહેલાં જ મિત્રો રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ચોમાસા દરમિયાન શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કડક આદેશો જારી કરી દીધા છે। સરકારના આદેશો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનર અરુણ મહેશ બાબુએ મિત્રો શહેરની પ્રી મોન્સૂન સજ્જતા અને પાણીના નિકાલ માટે અંગે કોર્પોરેશનને આયોજનની વિગતવાર માહિતી આપતું મહત્વનું નિવેદન આપ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોમ્બની ધમકી મળતા મચ્યો હાહાકાર। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। તો શું મિત્રો કઈ જગ્યાએ બોમ્બની ધમકી મળી છે અને કેવો હાહાકાર મચ્યો છે ગુજરાતમાં મિત્રો બોમ્બની ધમકીઓ મળતા હાહાકાર મચી ગયો છે। તો ખાસ મિત્રો તમને ડિટેલમાં જણાવું તો આજે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની મિત્રો ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે અને ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1ને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે। બ્લાસ્ટની ધમકીના મેલ મળતા તપાસ હાથ ધરી છે અને સ્વર્ણિમ સંકુલ 4માં મિત્રો મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે। બીજી તરફ અમદાવાદમાં મહાનગરપાલિકાની કચેરીઓમાં પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવી। પોલીસે પણ ત્યાં મિત્રો તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ દીધો છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। અવારનવાર સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, મોટા નિર્ણયો કરવામાં આવતા હોય છે। તો ખાસ ખેડૂતોના હિતમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે ડિટેલમાં મિત્રો તમને જણાવીશ અને ટેકાના ભાવને ખરીદીને લઈ પણ મહત્વના સમાચાર આવ્યા છે। ખાસ મિત્રો તમને જણાવું તો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની રજૂઆતોની હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। બાજરીની ખરીદી મર્યાદામાં અગાઉ જે 2000 કિલો એટલે કે 100 મણ હતી તેને વધારીને મિત્રો હવે 3500 કિલો એટલે કે 175 મણ પ્રતિ ખેડૂત કરવામાં આવી ગઈ છે। મકાઈની ખરીદીની મર્યાદામાં પણ 1500 કિલો એટલે કે 75 મણથી વધારીને હવે 2500 કિલો એટલે કે 125 મણ અને જુવારની ખરીદીની મર્યાદા 100 કિલો એટલે કે 50 મણથી વધારીને હવે ખેડૂતો દીઠ 1700 કિલો એટલે કે 85 મણ કરી દીધી છે। રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો એટલે કે 75 મણ, મકાઈમાં 100 કિલો એટલે કે 50 મણ તેમજ જુવારમાં 700 કિલો એટલે કે 35 મણનો મિત્રો વધારો કર્યો છે। તો ખાસ ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમે $5 મિલિયન અમેરિકાના નાગરિક બની શકશો। જો તમારી પાસે હવે $5 મિલિયન ગુજરાતની કરન્સી એટલે કે ખાસ કરીને ભારતમાં જે કરન્સી છે તે અનુસાર પૈસા તમારી પાસે છે તો તમે ગુજરાતમાંથી અને ખાસ કરીને ભારતમાંથી તમે અમેરિકા જવા માંગો છો, અમેરિકાના વિઝા લઈ અમેરિકાના સ્થાયી થવા માંગો છો, અમેરિકા માટે કાયમી નાગરિક બનવા માંગો છો તો તમારા માટે સ્વર્ણિમ તક છે। તો ખાસ મિત્રો તમને ડિટેલમાં જણાવું તો અમેરિકાના રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ નામનો એક નવો વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે। તેને મિત્રો $1 મિલિયન એટલે કે 44 કરોડમાં ખરીદી શકાય છે। ટ્રમ્પે આની અમેરિકન નાગરિકતાને મેળવવાનો માર્ગ બનાવ્યો છે। યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડને મિત્રો EB-5 વિઝા કાર્યક્રમના વિકલ્પ તરીકે મિત્રો કહ્યું છે કે ભવિષ્યમાં 10 લાખ ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે। આ કાર્ડ ખરીદીને લોકો અમેરિકામાં આવશે અને અહીં ઘણા ટેક્સ ચૂકવશે। આ પહેલેથી રાષ્ટ્રીય દેવું ટૂંક સમયમાં ચૂકવાઈ શકે છે, એટલે કે ખાસ કરીને અમેરિકાને
તેનું દેવું ચૂકવવા માટે આવું બનાવવામાં આવ્યું છે, એટલે કે આ એક કાર્ડ બનાવવામાં આવ્યું છે. જો આ ભારત માટે ખાસ મહત્વના અને મુદ્દાની વાત છે. ભારત પાસેથી એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક અમેરિકામાં જવા માંગે છે અને અમેરિકાનો સ્થાયી થવા માંગે છે તો તેને 44 કરોડ રૂપિયા આપી તે કાર્ડ ખરીદી શકાશે. અને ખાસ કરીને તે કાર્ડ મિત્રો એવા 10 ગોલ્ડ કાર્ડ ભવિષ્યમાં વેચવામાં આવશે. બસ 10 ગોલ્ડ કાર્ડ તમે આ ખરીદી શકશો. 10 ગોલ્ડ કાર્ડ જો ડોનાલ્ડ ટ્રમ્પના ખરીદી લેવામાં આવે છે ભારતના કોઈપણ નાગરિકો દ્વારા, તો હવે તેમનું રાષ્ટ્ર દેવું છે તે પણ તે આમાંથી ચૂકવાઈ જવાનું છે. તો ખાસ મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે. ટ્રમ્પે મિત્રો તેની ચાલાકીને વાપરી અને ભારતના નાગરિકો પાસેથી આવી રીતે પૈસા પડાવી લેવાનો એક મહત્વનો જરિયો મિત્રો બહાર પાડ્યો છે. મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, તમારી શું રાય છે, જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલા રસ્તાઓની હાલત મિત્રો બંજર બની ગઈ છે. ત્યારે મિત્રો ચોમાસાની શરૂઆત ગણતરીના દિવસોમાં મિત્રો થવાની છે. એવામાં મિત્રો અત્યારે જે મેગા સિટીઓ ગણાતી છે ગુજરાતની, ખાસ કરીને મહત્વની મોટી જે સિટીઓ છે તેની પણ મિત્રો અત્યારે હાલત કફોડી બની ગઈ છે. ખાસ મોટા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને વાત કરું તો મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની મોટી વાતો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કારીગરીની પોલ ચોમાસું બેસી તે પહેલાં જ ખુલી ગઈ છે. એટલે કે મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. શહેરમાં મિત્રો ન્યૂ પશ્ચિમ ઝોનમાં આવેલા હાઈ પ્રોફાઇલ ગણાતા મોટેરા અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં રસ્તાઓની હાલત મિત્રો બહત્તર બની ગઈ છે અને તે બહત્તર હાલત અત્યારે જોવા મળી રહી છે. વાહન ચાલકો માટે જીવનનું જોખમ ઊભું થઈ રહ્યું છે અને ખાસ કરીને હજુ તો વરસાદ વિધિવત એન્ટ્રી પણ નથી લીધી ત્યાં આ રસ્તાઓ ઉબડ-ખાબડ બની ગયા છે, જેને પગલે સ્થાનિકોમાં રહીશોમાં તંત્ર સામે મિત્રો ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર મિત્રો ગુજરાતમાં રસ્તાઓની હાલત કફોડી જોવા મળતી હોય છે. એક અમદાવાદની જ વાત નહીં મિત્રો, બીજા ઘણા એવા શહેરો છે જેમાં મિત્રો અત્યારે રસ્તાઓની હાલત બંજર હાલતમાં જોવા મળી રહી છે. તેમાં મિત્રો વાહન ચાલકોને પૂરેપૂરું તેમના વાહનને નુકસાન થતું હોય છે અને જીવ જોખમમાં મૂકીને અત્યારે ચાલવું પડતું હોય છે. ચોમાસામાં મિત્રો આ ખાડાઓ દેખાતા નથી. તે ખાડામાં મિત્રો જ્યારે આપણા વ્હીકલનું ટાયર જાય છે અથવા વ્હીકલ જાય છે ત્યારે જાન મિત્રો આપણી જોખમમાં મૂકીને આપણે નીકળવાનું હોય છે. તેવા મિત્રો અત્યારે ખાડાઓ ભરાઈ જતા હોય છે અને ખાસ કરીને કેટલી મિત્રો એવી ઘટનાઓ અનેક સિટીઓમાં બનતી હોય છે જેમાં મિત્રો અમુક તો તેમાં મૃત્યુ પણ પામતા હોય છે અને ખાસ કરીને વાહનની હાલત પણ મિત્રો બંજર હાલતમાં જોવા મળતી હોય છે. તો ખાસ કરીને વાહનની હાલત પણ બગડતી હોય છે અને સરકાર કોઈ એક્શન મોડમાં આવતી નથી અને કોઈ એક્શન લેતી નથી. ધીરે મિત્રો રસ્તાઓની હાલત કફોડી બનતી જતી હોય છે. તેના અંગે મિત્રો મોટી એક્શન લેવી જોઈએ અને સરકારને આના વિશે કંઈક પણ વિચારવું જોઈએ. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરજો. ચેનલમાં મિત્રો નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.